દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ ખાંડના વધતા ભાવે સામાન્ય અને મધ્યમ વર્ગની ચિંતા વધારી છે. એક જ મહિનામાં ખાંડના ભાવમાં અંદાજે 15 થી 20 રૂપિયાનો વધારો થતાં ઘરનું બજેટ ખોરવાયું છે. દક્ષિણ ગુજરાત ખાંડના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે, છતાં સ્થાનિક ખાંડ કરતાં મહારાષ્ટ્રની ખાંડ વેપારીઓ માટે વધુ આકર્ષણનું કારણ કેમ બને છે? ખાંડના વધતા ભાવ પાછળનું ગણિત સમજીએ. દક્ષિણ ગુજરાતમાં અનેક સહકારી સુગર મિલો આવેલી છે અને અહીં મોટા માત્રામાં ખાંડનું ઉત્પાદન પણ થાય છે. તેમ છતાં બજારમાં વેપારીઓ મહારાષ્ટ્રની ખાંડને વધુ પ્રાધાન્ય આપતા હોવાની ચર્ચા છે. વેપારીઓના મતે મહારાષ્ટ્રની ખાંડ વધુ સફેદ હોવાથી ગ્રાહકોમાં તેની માંગ વધુ રહે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની ખાંડમાં ઘણી વખત પીળાશ પડતો રંગ જોવા મળે છે. એટલે કે ગુણવત્તા અંગેની બજારની ધારણા પણ ભાવ અને માંગ પર અસર કરતી જોવા મળે છે. જયેશ દલાલ, ખેડૂત આગેવાન. હાલમાં ખાંડના જે ભાવ વધારો થયો છે અને સમગ્ર ચર્ચા દેશમાં ઉપડી છે. દક્ષિણ ગુજરાત, ખાસ કરીને ગુજરાતમાં ખેતી ઉત્પાદનને કારણે ખેડૂતો સમૃદ્ધ થયા છે. 1957માં બારડોલી સુગરથી શરૂઆત થયેલું ખાંડનું કારખાનું આજે તમે જુઓ તો લગભગ 13 થી 14 કારખાનાઓ દક્ષિણ ગુજરાતમાં ધમધમી રહ્યા છે. પણ જે સ્થિતિ છેલ્લા 5-7 વર્ષમાં થઈ છે, તમે જુઓ તો ખાંડના પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે અને ઉત્પાદન શેરડીનું ઓછું થવાને કારણે લગભગ 4 થી 5 ખાંડના કારખાનાઓ બંધ થયા છે. હાલમાં જે સ્થિતિ થઈ છે, ખાંડનો જે વધારો થયો છે, લગભગ પ્રતિ કિલો 20 રૂપિયા જેટલો વધારો થયો છે. એને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એમ જોઈએ તો એકાદ સુગર મિલને બાદ કરતા વલસાડ સિવાય તમામ ખાંડ મંડળીઓ સહકારી ધોરણે છે. એટલે હાલમાં જે અંદાજિત લગભગ 10 લાખ ગુણીનો સ્ટોક છે અને જે રીતે ભાવ 7 થી 37 રૂપિયા કિલો હતો એ વધીને લગભગ અત્યારે 55 થી 60 રૂપિયા કિલોએ ખાંડ મંડળીઓ વેચી રહી છે. લગભગ હું એમ માનું છું કે 20 રૂપિયા જેટલો વધારો પ્રતિ કિલોએ થયો છે. એને કારણે હું એમ માનું છું દક્ષિણ ગુજરાતમાં અંદાજિત લગભગ 200 કરોડથી પણ વધારે રકમ ખાંડ મંડીઓને મળવાની છે. અને સ્વાભાવિક છે, ખાંડ મંડીઓની પેટર્ન હોય છે કે માર્ચ એન્ડિંગમાં જે સ્ટોક હોય એના અનુસંધાનમાં જે ભાવ નક્કી કરતા હોય છે. આ જે ભાવ વધ્યો છે લગભગ આવનારા જે શેરડી પિલાણ ઓક્ટોબરથી થવાની છે એને મળવાનો. પણ આ ભાવ વધારો છે એ ખાસ કરીને અમે એમ માનીએ છીએ કે વર્ષોથી તમે જોવો તો ભારત સરકારે 17-18માં ખાંડની લઘુત્તમ કિંમત નક્કી કરવાનું નક્કી કરેલું. ત્યારે 29 રૂપિયા પ્રતિ કિલો હતી. 21માં 31 થઈ. 20માની ખાંડ ઉદ્યોગની અને ખેડૂત આગેવાનોની વારંવાર વિનંતી હતી 21 પછી કે પ્રતિ કિલો ખાંડની કિંમત 45 રૂપિયા કરવામાં આવે, કારણ કે ટેકાના ભાવો વધ્યા છે, ખાંડના જે રીતે ઉત્પાદન ખર્ચાઓ ખાંડ મિલના વધ્યા છે, તો સરકારે કોઈ પણ હિસાબે એનું ધ્યાન ના આપ્યું ને ન વધાર્યા. અત્યારે જે વધારો છે તમે જુઓ તો ખાંડનો જે રીતે અછત ઊભી થઈ અને કારણે મોટો વધારો હાલમાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રની ખાંડ વેપારીઓને પ્રમાણમાં સસ્તી પડતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. તો બીજી તરફ સ્થાનિક સુગર મિલો માટે ઉત્પાદન ખર્ચ, શેરડીના ભાવ, મજૂરી, વીજળી અને અન્ય ખર્ચો ખાંડના અંતિમ ભાવને અસર કરે છે. હવે એક જ મહિનામાં ખાંડના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો થતાં સીધી અસર ગ્રાહકોના રસોડા સુધી પહોંચે છે. ચા, મીઠાઈ, નાસ્તા અને રોજિંદા વપરાશની વસ્તુઓના ખર્ચમાં વધારો થવાની ભીતિ પણ ઊભી થઈ છે. ત્યારે મહિલાઓ શું કહી રહી છે, સાંભળો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિનો અભ્યાસ કરીએ તો 21માં 1 કરોડ ટન શેરડી ખાંડ મંડીઓમાં પિલાણમાં આવી હતી. ગયા વર્ષે લગભગ ઘટીને તમે જુઓ તો 66 લાખ ટન શેરડીનું પિલાણ થયું છે. એ લગભગ 35% જેટલો ઘટાડો છેલ્લા 4-5 વર્ષમાં થયો છે. એનું મુખ્ય કારણ સતત શેરડીનો પાક થઈ રહ્યો છે, જમીન નિર્જીવ થઈ રહી છે, સાથે સાથે રોગ જીવાતો વ્હાઇટ ફ્લાયનો ભારે ઉપદ્રવ છેલ્લા 4-5 વર્ષમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ભોગવી રહ્યા છે. અને બીજી બાજુ 2014માં જે 3400 રૂપિયા ભાવ પ્રતિ ટનનો હતો એ જ ભાવ આજે તમે જો તો ગયા વર્ષે 3500ની આજુબાજુ ભાવ પડ્યો છે. એટલે એવો મોટો ખાંડના જે રીતે ભાવ વધવો જોઈએ શેરડીનો વધ્યો નથી. એને કારણે ખેડૂતો શેરડીની ખેતી છોડી રહ્યા છે. અને હું એમ માનું છું કે આજે ખાંડનો જે ભાવ વધારો છે આવનાર દિવસોમાં
ખેડૂતોને ખૂબ જ મોટી શક્તિશાળી તાકાત આપશે અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે ભાવ વધારો છે, જ્યારે 20મી ઓક્ટોબરથી નવી સિઝનની પણ શરૂઆત થવાની છે, ત્યારે આ ભાવ વધારો કેટલો લાંબુ ટકે એ જોવા રહ્યું. એક તરફ દક્ષિણ ગુજરાતની સુગર મિલોની ચૂંટણીમાં ખેડૂતો અને સહકારી ક્ષેત્રની રાજકારણ ચર્ચા છે, તો બીજી તરફ ખાંડના ભાવમાં વધારો સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક ઉત્પાદન હોવા છતાં વેપારીઓની પસંદગી, ઉત્પાદન ખર્ચ અને બજારની માંગ આ તમામ પરિબળો ખાંડના ભાવને અસર કરે છે. હવે સવાલ એ છે કે ખાંડના ભાવમાં વધારો સીધો લાભ કોને અને તેનો ભાર અંતે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કેટલો? ખાંડના ભાવની અંદર સીધો 15 રૂપિયાનો વધારો થયો છે. જે 42 થી 45 રૂપિયા કિલો મળતી હતી તે અત્યારે 70 થી 72 રૂપિયા મળતી થઈ ગયેલી છે. આ બાબતની અંદર જ્યારે તપાસ કરવામાં આવી તો ખાસ તો 14 થી 15 અહીંયા સહકારી સુગર મિલો છે. તેમ છતાં પણ સુગરના ખાંડનો ભાવ ખૂબ વધારો થઈ રહ્યો છે. ખાસ અત્રે જાણવું જરૂરી છે કે આ બાબતની અંદર જે વખતે આ ખાંડનો આટલો બધો ભાવ વધારો થાય છે ત્યારે સામાન્ય માણસના રસોડાનું આખું બજેટ ખોળવાઈ જતું હોય છે અને એની સીધી અસર પોતાના રસોડા પર અને એની પર પડતી હોય છે. ત્યારે ખાસ એક વાત જાણવા જેવી છે કે આ ભાવ વધારો શા માટે થયો છે. તો આ ભાવ વધારા માટેનું જ્યારે ખેડૂતોને અમે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખેડૂતો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ જે ભાવ વધારો છે એ શેરડીની આવક સુગર ફેક્ટરીની અંદર ઘટી અને સુગર ફેક્ટરીનું મેન્ટેનન્સ વધારે રહ્યું, જેને કારણે આવક જે ખાંડનું જે પ્રમાણ છે પ્રોડક્શન એ ઘટી ગયું છે અને ઘટી જવાને કારણે એની માંગ વધવા માંડી છે. ઇકોનોમિક્સનો ખાસ નિયમ હોય છે કે જે વખતે માંગ જ્યારે વધારે હોય તેની સામે જો એની આવક ઓછી થતી હોય ત્યારે તેની હંમેશા કિંમત વધતી હોય છે. એની જ અસર અત્યારે અહીંયા થઈ રહી છે. ત્યારે આ બાબતની અંદર હાલ સરકાર પાસે તો એના કોઈ રસ્તા છે કે નહીં તે તો પાછળ આવનાર દિવસોમાં ખબર પડશે, પરંતુ આ ખાણ હવે સામાન્ય માણસો માટે કડવી પુરવાર થઈ રહી છે. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ, કીમ.